મિત્રો, શું જમીનમાં દટાઈ ગયેલી વાવોનું મેમોરિયલ ના બનાવી શકીએ? જે તે ટાઈમે વાવો હતી અત્યારે નથી, તો ના હોય તો કંઈ વાંધો નહીં કે ફરી આપણે જમીનમાંથી કાઢવી નથી, કારણ કે આખી વ્યવસ્થાનો ભાગરૂપે જે તે ટાઈમે જે થયું હશે. પણ શું એનું એક નાનકડું વાવની બાજુમાં કાં તો ગામના કોઈ પણ એક સારા પ્લેસે એક નાનકડું મેમોરિયલ તકતી બનાવીએ કે અમારા ગામમાં એક સરસ વાવ હતી. તો એક નાનકડો પ્રયાસ પણ આપણે ભલે અત્યારે વાત નથી કરતો, 100-200 વર્ષ પછી પણ પેઢી યાદ કરશે. જૂના ડીસામાં રામજી મંદિરની નજીકમાં એક નાનકડી વાવ હતી જે તે ટાઈમે, અને 2007માં જ્યારે હું અહીંયા વાવનો અભ્યાસ કરતો હતો ત્યારે મેં જાણવા મળ્યું, ત્યારે વાવ દેખાતી હતી, એનો કૂવાનો ભાગ ને બધો, એના પથ્થરો જોતાં લાગે કે આ 11મી-12મી સદીમાં સોલંકીકાલીન વાવ હોઈ શકે. જોકે આજે અમે આવ્યા છીએ, વાવ તો આખી જમીન દોસ્ત છે, જમીનની અંદર છે, પણ એના ઈંટોનો ભાગ, ઉપરનો ભાગ, જે કમાનનો ભાગ દેખાય છે, એના ઉપરથી પણ એને અવશેષો લાગે છે કે કેવી જાહો જલાલી હશે. આ વાવ તૂટી રહી છે અને કોઈ કારણોસર, ખબર નહીં, કોઈ પણ સંજોગો હશે, તૂટવું જરૂરી હશે, કાં તો જમીનમાં દાટી દેવી અનિવાર્યતા બની હશે. તો કમસે કમ રામજી મંદિરમાં કે જૂના ડીસામાં કોઈ જગ્યાએ એવું એનું સરસ સાઇનબોર્ડ હોવું જોઈએ કે અહીંયા એક વાવ હતી, જે અત્યારે નથી, પણ વાવ આટલી ઐતિહાસિક મહત્ત્વની હતી. તો નાની નાની વસ્તુઓ પણ જે સ્થાનિક વારસાને, સ્થાનિક ઇતિહાસને ઉજાગર કરી શકશે. જય હિન્દ.